જય જલારામ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ, જે વિજ્ઞાનનું ખૂબ જ સરળ ચેપ્ટર છે, એના લેક્ચર નંબર 1માં છો તમે. હવે આ લેક્ચર નંબર 1માં તમને 7 પ્રશ્નો શીખવા મળશે. આ પ્રશ્નો તમને ડિટેલમાં શીખવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જો તમે એન્ડિંગ સુધી જોશો તો તમને આજે જ 40% ચેપ્ટર આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવો આપણે લેક્ચર નંબર 1માં કયા પ્રશ્નો શીખવાના છે તેના વિશે પહેલાં જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બોર્ડમાં પહેલાં 3 માર્કનું પૂછાય છે, એ પહેલાં જાણી લો. આનો ગુણભાર 3 છે, એમાં એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે અને 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. તો ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ, એનો ગુણભાર 3 છે. વિદ્યાર્થી મિત્રો, હવે કયા પ્રશ્નો આપણે શીખવાના છે જે જરા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ટૂંકનો શીખવાની છે પર્યાવરણ વિશે, ત્યારબાદ નિવસન તંત્રની ટૂંકનો જ છે, પછી નિવસન તંત્રના પ્રકાર છે ત્રીજો પ્રશ્ન, પછી નિવસન તંત્રના ઘટકો જણાવો, પછી જૈવિક ઘટકોની નોંધ છે, પછી કચરો એટલે શું તેના પ્રકારો, પછી એનો તફાવત આપો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક પ્રશ્નો આ લેક્ચરમાં ડિટેલમાં શીખવા મળશે. તો આવો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ, પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણનો અર્થ થાય પરી વત્તા આવરણ. પરી વત્તા આવરણ. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર. તો પર્યાવરણ એટલે પૃથ્વીનું આસપાસનું સ્તર. તો પર્યાવરણમાં શું આવે? હવા, જમીન, જંગલો, પહાડો, જળ, નદીઓ, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, માનવીઓ વગેરેનો સમાવેશ થાય. તો પૃથ્વી પર આવેલા તમામ સજીવો જે આવરણમાં રહે છે એને પર્યાવરણ કહે છે. પર્યાવરણનો અર્થ પરી વત્તા આવરણ. પરી એટલે આસપાસનું, આવરણ એટલે સ્તર, એમ પૃથ્વીનું આસપાસનું સ્તર એટલે પર્યાવરણ. પર્યાવરણની અંદર 4 ઘટકો આવેલા છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં જુદા જુદા વાયુઓ, પ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય. મૃદાવરણમાં જમીનની સપાટી, ભૂમિના આકાર, પ્રકારનો સમાવેશ થાય. જલાવરણમાં નદીઓ, તળાવો, ઝરણા જેની અંદર પાણી હોય. અને જીવાવરણની અંદર હવા, પાણી, ખડકો, માટી, સજીવોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ હવે શીખીશું પ્રશ્ન નંબર 2, નિવસન તંત્ર એટલે શું? તો કુદરતમાં રહેલા જૈવિક અને અજૈવિક તત્વો. કુદરતમાં જીવવાળા હોય એને જૈવિક, અને જીવ વગરના હોય એને અજૈવિક તત્વો એકબીજા સાથે જોડાઈને સ્વયં સંચાલિત તંત્રની જે રચના કરે છે એને નિવસન તંત્ર કહે છે. તો કુદરતમાં રહેલા જૈવિક અને અજૈવિક તત્વો એકબીજા સાથે જોડાઈને સ્વયં સંચાલિત તંત્રની જે રચના કરે છે એને નિવસન તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો આ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એક જંગલ છે, એક નિવસન તંત્ર છે. પછી આ એક નદી જેવું કંઈક તળાવ જેવું ઝરણું છે, એ પણ એક નિવસન તંત્ર છે. આ માછલીઘર એક કૃત્રિમ નિવસન તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આના વિશે આગળ ડિટેલમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નિવસન તંત્રના 2 પ્રકાર છે, એક કુદરતી નિવસન તંત્ર, એક કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી એટલે ઈશ્વરે સ્થાપેલું, એના 2 પ્રકાર છે, એક સ્થળજ એટલે પાણી વગરનું અને જલજ એટલે પાણીવાળું. તો સ્થળજની અંદર જંગલ, તૃણભૂમિ, રણ. જલજની અંદર સમુદ્ર, નદી અને તળાવો. કૃત્રિમ નિવસન તંત્રમાં ખેતર આવે છે, માછલીઘર આવે, બગીચા, ઔદ્યોગિક જે માણસે બનાવેલા. તો નિવસન તંત્રના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એક કુદરતી અને એક કૃત્રિમ. હવે નિવસન તંત્રના ઘટકો જાણીશું. તો નિવસન તંત્રના વિદ્યાર્થી મિત્રો ચાર્ટમાં દેખાય છે 2 ઘટકો છે, અજૈવિક અને જૈવિક. જૈવિકના 3 પ્રકાર છે: ઉત્પાદકતા, ઉપભોગી અને વિઘટકો. ઉપભોગીઓના 4 પ્રકાર છે: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. અને માંસાહારીના 2 પ્રકાર છે, દ્વિતીય ક્રમના અને તૃતીય ક્રમના. ફરી એકવાર ચાર્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો નિવસન તંત્રના ઘટકોના 2 પ્રકાર, અજૈવિક અને જૈવિક. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. જૈવિકના 3 પ્રકાર છે: ઉત્પાદકતા, ઉપભોગી અને વિઘટકો. ત્યારબાદ ઉપભોગીના 4 પ્રકાર, તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. અને માંસાહારીના 2 પ્રકાર, દ્વિતીય ક્રમના અને તૃતીય ક્રમના. હવે અજૈવિક ઘટકો વિશે પહેલા માહિતી મેળવીશું, ત્યારબાદ જૈવિક ઘટકો વિશે. તો અજૈવિક ઘટકોના 3 ઘટકો છે.
ભૌતિક પરિબળો કાર્બનિક અને અકાર્બનિક. ભૌતિકની અંદર આવે છે તાપમાન, વરસાદ અને પ્રકાશ વિદ્યાર્થી મિત્રો. જ્યારે કાર્બનિકની અંદર આવે છે પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થ, શર્કરા અને સ્ટાર્ચ. અકાર્બનિકની અંદર આવે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને પાણી. તો નિવસન તંત્રના અજૈવિક ઘટકોના 3 ભાગ પડે છે. એક ભૌતિક, કાર્બનિક અને અકાર્બનિક. તો ભૌતિકની અંદર તાપમાન, વરસાદ, પ્રકાશ, પવન. કાર્બનિકમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થ, શર્કરા અને સ્ટાર્ચ. અકાર્બનિકમાં નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને પાણી. હવે જોઈશું આપણે જૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકોની અંદર ઉપભોગ્યોના 4 પ્રકાર પડે છે: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. એમાં તૃણાહારી એટલે પ્રથમ કક્ષાના, તો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એ તૃણાહારી. તો એ શાકાહારી હોય છે, એમાં ગાય અને હરણ આવે. હવે માંસાહારી જે અન્ય પ્રાણીને ખાય છે તેને માંસાહારી કહે છે. સર્વાહારી એટલે કે માંસ પણ ખાય છે અને વનસ્પતિ પણ ખાય, એને સર્વાહારી કહે છે. પરોપજીવી તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું પોષણ કરે છે, જેમ કે ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ ને અમરવેલ. તો ઉપર આપણે 4 શીખ્યા: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી ને પરોપજીવી. જે ઘાસ ખાય એને તૃણાહારી કહેવાય છે, માંસ ખાય એને માંસાહારી કહેવાય છે, બંને ખાય એને સર્વાહારી કહેવાય, એટલે મિશ્રાહારી બી કહેવાય એનું બીજું નામ. અને યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોને સીધું મળે છે, બરાબર, એને પરોપજીવી કહેવામાં આવે છે. ત્યારબાદ માંસાહારીના 2 પ્રકાર છે: દ્વિતીય ક્રમના અને તૃતીય ક્રમના. દ્વિતીય ક્રમના તેઓ તૃણાહારીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે, જ્યારે તૃતીય ક્રમના તેઓ અન્ય માંસાહારી પ્રાણીનું ભક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જૈવિક ઘટકોની અંદર 3 આયા: ઉત્પાદકતા, ઉપભોગી અને વિઘટકો. બરાબર. ઉત્પાદકતા એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક મેળવે છે, અને વનસ્પતિની અંદરથી ઉત્પાદકો દ્વારા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે. ઉદાહરણ તરીકે શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી. અને વિઘટકો સૂક્ષ્મજીવો કે મૃત સજીવના અવશેષોનું વિઘટન કરીને કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે, જેને વિઘટકો કહે છે, જેને બેક્ટેરિયા અને ફૂગ એ બધું. તો જૈવિક ઘટકોના 3 પ્રકાર આપણે હમણાં ચાર્ટમાં જોયા: ઉત્પાદકતા, ઉપભોગી અને વિઘટકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાર્ટની અંદર ઉપભોગીઓના પ્રકાર જોયા. હવે આ તમે જુઓ છો સૂર્ય. સૂર્યમાંથી ખોરાક કોણ મેળવે છે? વનસ્પતિ. વનસ્પતિને કોણ ખાય છે? સસલું, એટલે કે તૃણાહારી. અને એ સસલાને કોણ ખાય છે? સિંહ, માંસાહારી. આ એક નિવસન તંત્ર છે વિદ્યાર્થી મિત્રો. આના વિશે આગળ આપણે આહાર શૃંખલામાં ડિટેલમાં ભણીશું. હવે આપણે શીખીએ કે કચરો એટલે શું. તો કચરો અને કચરાના પ્રકાર. તો આપણા ઘરની અંદર અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુ હોય, નકામી હોય ચીજ વસ્તુ, એને કચરો કહે છે, જેનો આપણે ઉપયોગ કરતા નથી. તો કચરાના સ્વરૂપના આધારે 2 પ્રકાર છે: ઘન કચરો અને પ્રવાહી કચરો. તો ઘન કચરો એટલે રસોડામાં કચરામાં શાકભાજી હોય, ફળ હોય, છાલ હોય, હાડકાં વગેરે ઘન કચરો છે. આ ઉપરાંત ધાતુનો કચરો, પ્લાસ્ટિકનો, પોલિથીનનો કચરો એ ઘન કચરો છે. બરાબર, એટલે કે જે કચરાનું વિઘટન થઈ શકતું નથી. જ્યારે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર થઈ શકે છે. બરાબર, એટલે કે એનું વિઘટન થઈ શકે છે. તો કચરાના 2 પ્રકાર છે: એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. ત્યારબાદ વિઘટનના આધારે 2 પ્રકાર: જે વિઘટનીય અને અવિઘટનીય. તો જે કચરાનું વિઘટન થાય એને વિઘટનીય કહેવાય, અને ન થતું હોય એને અવિઘટનીય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? તો જે વિઘટનીય એટલે શું? તો જે કચરાનું વિઘટન થતું હોય એને વિઘટનીય કહેવાય, અને જે કચરાનું વિઘટન ન થતું હોય એને અવિઘટનીય કહેવાય. તો વિઘટન થાય એવો શાકભાજી, ફળ, અને અવિઘટનીય કહો લાકડું છે, પછી લોખંડ, પ્લાસ્ટિક એ બધું. જે પદાર્થનું જેવી ક્રિયા દ્વારા વિઘટન થાય, આ તો બધા શાકભાજી, એઠવાડો ને એ બધું છે, આ બધાનું વિઘટન થાય તો વિઘટનીય. ન થાય તો શું કહેવાય? અવિઘટનીય. આ જે બોટલ છે કાચની, પછી પ્લાસ્ટિક છે, આનું વિઘટન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમ ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ બોર્ડમાં 3 માર્કનું છે. પાર્ટ એ એટલે હેતુલક્ષી 1 માર્કનો પ્રશ્ન પૂછાય, અને પાર્ટ બીમાં એટલે કે સેક્શન બીમાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. આમ આપણે અહીંયા 7 પ્રશ્નો શીખ્યા. પહેલું શીખ્યા પર્યાવરણ એટલે શું, ત્યારબાદ શીખ્યા નિવસન તંત્રની વ્યાખ્યા, ત્યારબાદ એના પ્રકારો અને એની આકૃતિ જોઈ, ત્યારબાદ એક ઘટકોનો. આમ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે શીખ્યા
પર્યાવરણ એટલે શું, નિવસન તંત્ર એટલે શું, નિવસન તંત્રના પ્રકારો, નિવસન તંત્રના ઘટકો તથા તેના જૈવિક ઘટકો વિશે નોંધ તથા કચરો એટલે શું તેના પ્રકાર અને જૈવ વિઘટનીય અને અવિઘટનીય. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરળ પ્રશ્ન હતા અને વારંવાર રિવિઝન કરો. આવડી જાય તેવા પ્રશ્ન છે. વિજ્ઞાનની અંદર આવતું આ સૌથી સરળ ચેપ્ટર છે. બોર્ડમાં 3 માર્કનું પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી લેક્ચર નંબર 2 આપણે આનો લઈશું, એનો વિડીયો બી મૂકીશું, તે અવશ્ય જોજો. આ સાથે જય જલારામ.